તો મિત્રો પહેલાના જમાનામાં છે ને ગામડે છોકરાઓ હતા અને થઈ જતું હતું સગાઈ. પછી ધીમે ધીમે એવો ક્રેઝ આવ્યો કે ભાઈ અમારે છે ને સિટીમાં છોકરો હોય એવું જોઈએ છે. એટલે ધીમે ધીમે છોકરાઓ શું બધા સિટીમાં વસવા માંડ્યા. ક્યાંક અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, અલગ અલગ સિટીમાં જેવું કામ ધંધો મળ્યો એવી રીતે બધા વસવા માંડ્યા. અને અત્યારે તો ખાસ એવું થઈ ગયું છે કે ગામડામાં છોકરા હોય તો એનું થતું નથી. એટલે બધા છોકરાઓ વાળા અથવા તો છોકરા મોટા થાય પહેલા સિટીમાં બધા સેટ થઈ જાય છે. અને ગામડાઓ એવા ખાલી થઈ ગયા છે. અમુક ગામડાની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે તમે જાઓ ને તો તમને એવું લાગે કે આ ઘરડા ઘર જ છે. એકલા ઘરડાઓ રહે છે, છોકરાઓ કોઈ જ રહેતા નથી ગામડાઓમાં. અને હવે પાછું અમદાવાદમાં આવ્યા પછી, સિટીમાં આવ્યા પછી હવે પાછું નવો એક ક્રેઝ આવ્યો છે કે છોકરાઓને વિદેશમાં, એટલે કોઈક છોકરા કેનેડા હોય, ના હોય તે હોય, ભણતા હોય કે જોબ મળી હોય એ જાય તો બરાબર છે. પણ દેખાદેખીમાં ઘણા તો એવા હોય છે કે ગામડામાં 100-200 વીઘા જમીન હોય ને તો જમીનો વેચીને વિદેશ જાય છે. અને અહીંયા જે 50 માણસોને મસ્ત દાડીએ રાખતા હોય, મજૂરીએ રાખતા હોય ને શેઠ બનીને જીવતા હોય ને એવા લોકો ત્યાં જઈને મજૂરી કરે છે. એટલે કદાચ એ છે ને આ દેખાદેખી જેવું થઈ ગયું છે કે આનો છોકરો વિદેશ છે તો હું મારા છોકરાને મોકલું. અને ઘણીવાર છોકરાઓ અહીંયા હતા જ્યાં સુધી અમદાવાદ કે સુરત, તો સાતમ આઠમ કે દિવાળી કરવા ગામડે જતા. એટલે ગામડાઓની રોનક તહેવારોમાં રહેતી. અને મા બાપ સાજા માંદા થાય તો છોકરાઓ તરત જ પહોંચી જતા હતા. જ્યારે વિદેશ છોકરાઓ હોય છે ત્યારે અહીંયા મા બાપ એકલા હોય, મા બાપ બીમાર હોય, અથવા તો ઘણીવાર તો મા બાપ મરી ગયા હોય તો એ છોકરાઓ આવી શકતા નથી અને મા બાપ એકલા થઈ જાય છે. એટલે જો તમારે સારું ઘરે, હું તો એવું માનું છું કે ઘરે તમે 50,000 લાખ રૂપિયા કમાતા હોય મહિને અને સાંજે ભેગા મળીને મસ્ત તમે ખાતા હોય તો એ તમે સુખી જ કહેવાય. પણ વધારે ખબર નહીં, દેખાદેખી હોય કે શું એ ખબર નહીં પડતી. પણ હવે પાછું વિદેશનું થઈ ગયું છે એટલે ઘણા છોકરાઓ તો ત્યાં ગયા પછી નથી પણ ફાવતું હતું તો પણ રહેતા હોય છે. અને મેડિકલમાંય ઘણા લોકો મેં જોયું છે કે ત્યાં નાની એવી વસ્તુ થાય ને તો એમને અહીંયા ઇન્ડિયા પાછું આવવું પડે છે કરાવવા માટે, કે ત્યાં ઘણું મોંઘું પડતું હોય છે એવું કહે છે. આપણે તો ગયા નથી, પણ મને એવું લાગે છે કે આ બધા વિદેશ અને સિટીના બધા ક્રેઝના લીધે છે ને આપણા ગામડાઓ છે ને એ ખાલી થતા ગયા છે. એટલે મને એવું લાગે છે કે ગામડાઓમાં જો સુખી છોકરા હોય તો એને પણ સગાઈ થાય એવું. દીકરીવાળા બધા અત્યારે છે ને સિટી જોવે ને હવે સિટી પછી વિદેશ જોવા માંડ્યા છે. એટલે એના લીધે કદાચ આપણા ગામડાઓ ખાલી થવા માંડ્યા છે. અને આમાં દેખાદેખી ના હોવી જોઈએ. હું એવું વિચારું છું કે આ વસ્તુમાં દેખાદેખી ના હોવી જોઈએ કે પેલાના છોકરા ગયા મારા જાય. બસ આપણે જેવું છે, આપણે સિટીમાં અહીંયા અમદાવાદમાં સારું છે, ધંધો છે, ઘર છે, દુકાન છે, તો પછી આપણે અહીંયા આપણે રહીએ, સેટ થઈએ તો એ બરાબર છે. પણ કોકનો છોકરો ગયો ને હું મોકલું એ દેખાદેખી ખોટી છે. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આવી દેખાદેખી હોવી જોઈએ.